તો હેલો દોસ્તો, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો દોસ્તો, આજની વિડીયોમાં આપણે કે આઈપીએલ 2024 ને કેવી રીતે જોવી. તો દોસ્તો, તમારે પણ કે આઈપીએલ 2024 ને છે ને કે જોવી છે, ઠીક છે, અને એ પણ તમારા મોબાઈલથી. તો દોસ્તો, આવડો છે ને કે પહેલેથી લઈને કે છેલ્લે સુધી કે સ્કીપ કર્યા વગર જોઈ લો. તો આવડોમાં આપણે એ જ શીખવાના છે કે આઈપીએલ 2024 ને કે કેવી રીતે જોયું, ઠીક છે. આ વિડીયોમાં આપણે એ જ શીખવાના છે, ઠીક છે. આવડમાં હું તમને છે ને કે સ્ટેપ બાય સ્ટેપ કે બધી પ્રોસેસ શીખવાડું છું કે તમારે પણ કે આઈપીએલ 2024 ને જોયું હોય તો તમે જોઈ શકો છો, ઠીક છે. પરંતુ એ ક્યાંથી જોવાની છે, કેવી રીતે જોવાની છે, અને કઈ રીતે જોવાની છે, એ બધું જાણવા માટે તમારે આવડે ને કે શેર સુધી જોવો પડશે, ઠીક છે. તો વિડીયોને શેર સુધી જોવો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો તેને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે આવા હેલ્પફુલ તમને ગુજરાતીમાં આ સેવા જરૂરથી મળતા રહે છે, ઠીક છે. તો હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જઈશ, ત્યાં જઈને તમને બધું આસાન તરીકેથી કે બધી પ્રોસેસ શીખવાડું છું કે આખિર કે આઈપીએલ 2024 ને કે કઈ રીતે જોવાની હોય છે, ઠીક છે, ક્યાંથી જોવાની હોય છે, આપણે બધું શીખવાના છે, ઠીક છે. તો ચાલો હું તમને કે મોબાઈલ સ્ક્રીનમાં લઈ જાઉં છું, ત્યાં જઈને તમને બધું શીખવાડું, ઠીક છે. તો ચાલો એને શરૂ કરવી. તો દોસ્તો, હું આવી ગયો છું મોબાઈલની સ્ક્રીનમાં. હું તમને છે ને કે આઈપીએલ 2024 ની તમારે કે મેચ જોવું હોય તો તમે જોઈ શકો છો, ઠીક છે. પરંતુ એ ક્યાંથી જોવાની છે, તો એના માટે સિમ્પલી છે ને કે તમારે એક એપ્લિકેશનની જરૂર પડશે, ઠીક છે. તો એ એપ્લિકેશન તમે જોઈ શકો છો કે આ એપ્લિકેશન છે. તમારે સિમ્પલી કે પ્લે સ્ટોરમાં જઈને કે સર્ચ કરવાનું રહેશે. તો હું તમને બતાવું, ઠીક છે. તો તમારે સિમ્પલી પ્લે સ્ટોરમાં જવાનું છે, ત્યાં જઈને તમારે લખવાનું છે કે જીઓ કરીને, ઠીક છે, જીઓ. પછી લખવાનું છે કે સિનેમા કરીને, ઠીક છે. તમે જોઈ શકો છો આ રીતે. તો તમારી સામે સિમ્પલી કે જે આ એપ્લિકેશન આવી જશે, ઠીક છે. તો તમારે સિમ્પલી આને કે ઓપન કરી લેવાનું છે, એટલે કે ઇન્સ્ટોલ કરીને ઓપન કરવાની છે, ઠીક છે. તમે જોઈ શકો છો કે આ એપ્લિકેશનને તમારે સિમ્પલી કે ડાઉનલોડ કરી લેવાની છે, ઠીક છે. હવે ડાઉનલોડ કર્યા બાદ એને ઓપન કરવાની છે તમારે. હવે જેવું તમે એને ઓપન કરો છો, હવે આમાંથી છે ને કે આઈપીએલ 2024 ને કઈ રીતે જોવાની હોય છે, મેચેસ જે પણ રમાતી હોય ને, તો છે ને આપણે છે ને કે જોવાના છે, ઠીક છે, કઈ રીતે હોય. તો તમે જોઈ શકો છો કે જેવું તમે ઓપન કરો છો, તમારે સામે સિમ્પલી ત્યાંથી જે પણ મેચ હોય ને કે લાઈવ થવાની હોય છે, અથવા તો જે થઈ ચૂકી છે, બધું તમને અહીંથી જોવા મળશે, ઠીક છે. તમે જોઈ શકો છો જેવું તમે નીચે સ્ક્રોલ કરો છો, ઠીક છે. તો અહીંયા તમે જોઈ શકતા હશો કે એક મેચ છે ને કે લાઈવ થઈને કે કમ્પ્લીટ થઈ ગયેલી તમે જોઈ શકો છો. તમને છે ને જોવા મળતું, ઠીક છે, આરસીબી કરીને. પછી તમે બાજુમાં જોવો તો બીજી મેચેસ પણ છે કે અપકમિંગ છે, એટલે કે આ મેચેસ છે ને જે રમવાની ચાલુ થઈ છે, ઠીક છે. તમે જોઈ શકો છો કે 17 માર્ચ મેચેસ 7:30 PM, ઠીક છે, કે આ મેચેસ રમવાની ચાલુ થવાની છે. પછી તમે આ બધી મેચેસ તમે જોઈ શકો છો કે કમ્પ્લીટ થઈ ગઈ છે, કમ્પ્લીટ થઈ ગઈ છે, જે પણ કમ્પ્લીટ થઈ ગઈ છે, જે અપકમિંગ જે આવવાની છે, બધી તમને અહીં જોવા મળશે, ઠીક છે. જોઈ શકો છો કે આ જીઓ સિનેમાના મદદથી તમારે કોઈ પણ મેચને જોવું હોય ને તો આમાંથી છે ને તમે જોઈ શકો છો, ઠીક છે. પછી તમે જો તો તમને એક ઓપ્શન દેખાતું છે, તમે જોઈશો તો હું તમને છે ને થોડુંક હાઇલાઇટ કરીને બતાવું તો કે ટાટા આઈપીએલ 22 માર્ચ કરીને, ઠીક છે. તો તમારે સિમ્પલી છે ને કે એની ઉપર ક્લિક કરવાનું છે. તમે જેવું એની ઉપર ક્લિક કરો છો, તમે જોઈ શકો છો કે તમારા સામે કે આ રીતનું આખું ઇન્ટરફેસ આવી જાય છે. ટાટા આઈપીએલ છે એ ક્યારે ચાલુ થવાની છે, ઠીક છે, કે 22 માર્ચ. તમે જોઈ શકો એટલે 6 દિવસ પછી છે ને ટાટા આઈપીએલ પણ લાઈવ થવાની છે, ઠીક છે. તમે જોઈ શકો છો એની સિવાય અત્યારે જે પણ મેચ ચાલે છે એ તમારે જોયું ને તો તમે અત્યારે આ રીતે જોઈ શકો છો, ઠીક છે. તમે જોઈ શકો છો કે આ રીતે નીચે સ્ક્રોલ કરતા જશો, તમને બધી છે ને આ રીતે જોઈ ઓપ્શન વાઇઝ બધી તમને છે ને કે બતાવશે, ઠીક છે. તમે જોવો તો ટાટા આઈપીએલ ઇપિક કમબેક, પછી જોવો તો ટાટા આઈપીએલ મેજિક સ્પેલ્સ, પછી જોવો તો ટાટા આઈપીએલ બિગેસ્ટ ઓવર્સ, ટાટા આઈપીએલ ગ્રેટેસ્ટ થ્રિલર્સ, બધું છે ને કે તમને જોવા મળશે, ઠીક છે. કે ઓવર કેવી સારી રમાણી કે એવું બધું ટોન્સ ને બધું તમને જોવા મળશે. તમે જોઈ શકો છો કે હાઇલાઇટ્સ તમારે જે પણ જોવું ને તમે અહીંથી જોઈ શકો છો, ઠીક છે. આ રીતે હવે ટાટા WPLમાં આપણે ક્લિક કરીને જોઈએ કે એમાં શું છે, ઠીક છે. તો એમાં તમે જોઈશું તો આ બધી હાઇલાઇટની જે WPL છે એ છે, તમે જોઈ શકો છો મેચિસ, ઠીક છે. હવે જે ટાટા આઈપીએલ છે તમને જોવા મળતું હશે કે અહીંયા 6 દિવસ પછી કે 6 day to go કરીને તમને દેખાતું છે, ઠીક છે, કે 6 દિવસ પછી છે આ મેચ કે લાઈવ થવાની છે, ઠીક છે. પછી તમે નીચે સ્ક્રોલ કરશો એટલે આ બધી તમને મેસેજ જોવા મળે છે, ઠીક છે. તો દોસ્તો, તમારે પણ આ રીતે કે આઈપીએલ 2024 ને જોવું હોય તો તમે આ રીતે કે જોઈ શકો, ઠીક છે. તો દોસ્તો, આ રીતે છે ને કે તમારે પણ કે આઈપીએલ 2024 ને જોયું હોય તો તમે આ રીતે જોઈ શકો છો, ઠીક છે. આપણે સ્ટેપ બાય સ્ટેપ કે બધી પ્રોસેસ શીખ્યા, ઠીક છે. તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો તો આ વિડીયોને જરૂરથી લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ તમને ગુજરાતીમાં આ સેવા જરૂરથી મળતા છે, ઠીક છે. તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો. ઓકે, બાય બાય.